જમીન ટકાવી રાખવા માટે કાર્બન જરૂરી છે. તો એના માટે અમે કૃષિ ઇન્ડિયાનું બ્લેક કાર્બન જે યુઝ કર્યું હતું, તેની અંદર અમને રિઝલ્ટ પણ બહુ સારા મળ્યા છે. અને કાર્બનથી જ જમીનનું ભવિષ્ય છે, જેનાથી લઈ જમીન ફળદ્રુપ અને સારી બની રહે. અને ફ્રૂટિંગમાં અને કોઈ પણ ક્રોપ હોય, કાર્બન બહુ જ ઉપયોગી છે. એટલે બીજા ખેડૂત મિત્રોને પણ હું વિનંતી કરું છું કે કાર્બન અવશ્ય વાપરવું, જેથી તમને પાકમાં ઘણો સારો એવો બેનિફિટ મળી રહે. ખાસ કરીને વજન એક ફ્રૂટનું અમારે વજન 950 ગ્રામથી 1 kgની આસપાસ રહે છે. એની શાઇનિંગ પણ જોરદાર આવે છે અને બજારમાં પણ સારા એવા ભાવે વેચાય છે. મારું નામ મેહુલભાઈ છે, ગામ જોડી, જિલ્લો આણંદ, તાલુકો ઉમરેઠ. અમારું આ એક ફાર્મ છે, જેમાં એસકે ફાર્મ એન્ડ ઓર્ટાસ કરી ફાર્મ છે, જેમાં અમે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ બ્લેક કાર્બન, બાયો એનપીકે, ઝેડએસબી અને માઇક્રોરાઇઝા વાપર્યું છે. તેની અંદર અમને આટલો બધો ફેરફાર જોવા મળ્યો છે. અમારી જમીન નવી હોવા છતાં જે કૃષિ ઇન્ડિયાની ટીમ અમારી મુલાકાતે આવી હતી, તેમના માર્ગદર્શન મુજબ અમે આ જે ફર્ટિલાઇઝર કયા એનો ઉપયોગ કર્યો હતો, એના દ્વારા આટલું સરસ રિઝલ્ટ જોવા મળ્યું છે. આની અંદર જમાવટના સ્પ્રે કર્યા હતા, જેમાં સારું ફ્લાવરિંગ, ફ્રૂટ શાઇનિંગ જોવા મળે છે અને ફ્રૂટ ડ્રોપ થવાના ચાન્સીસ બહુ ઓછા થાય છે અને ફ્રૂટનું પર સેટિંગ પણ બહુ જોરદાર થાય છે. પ્લસ બીજા ફર્ટિલાઇઝર કોસ્ટ છે એ બહુ હાઈ છે, વધી જતા હોય છે, અને જેમાં આમાં ખર્ચ ઓછો, ઉત્પાદન સારું ને બધી રીતે અમને અનુકૂળ આવે છે. અને અમારી જમીન નવી હોવા છતાં પણ આટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે અમને. એ બદલ હું કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમની ટીમનો પણ આભાર માનું છું. અને આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહે